હાલમાં જ 26 જાન્યુઆરી રિપબ્લિક ડે આપણો ગણતંત્ર દિવસ આપણે બધાએ મનાવ્યો છે. આપણે બધા ગર્વથી ભારતીય છીએ. આપણને ગર્વ છે આપણે જે દેશમાં જન્મ લીધો છે એને આપણે ભારત કહીએ છીએ, ઇન્ડિયા કહીએ છીએ. અને આઈ એમ શ્યોર કે મૂવીઝ જોવું બધાને ગમતું જ હશે અને આપણે બોર્ડર 2 પણ ઘણા બધા અત્યાર સુધી જોઈ જ ચૂક્યા હશે. એની સાથે સાથે બસ એક અપીલ કરવા માગું છું કે જો ખરેખર આપણે આપણા દેશની હકીકતતા જોવા માંગતા હોઈએ, ઈચ્છતા હોઈએ કે જ્યારે ભાગલા થયા હતા પાર્ટિશનના ટાઈમ વખતે શું હકીકત હતી, 200 વર્ષની એ લડાઈ પછી આપણા દેશે કેવી રીતે સ્વતંત્રતા મેળવી હતી અને કેવી રીતે આપણું બંધારણ લખાયું હતું, કેવી રીતે આપણો ભારતીય તિરંગો લહેરાયો હતો, કેવી રીતે આપણા દેશના એ વખતના વડાઓએ શું નિર્ણયો લીધા હતા. તો પ્લીઝ ઇટ્સ અ વેરી હમ્બલ રિક્વેસ્ટ, એકવાર ફ્રીડમ એટ મિડનાઇટ સિરીઝ રિલીઝ થઈ છે. સોની લીવ ઉપર OTT પ્લેટફોર્મ ઉપર છે. એ આપણને કોઈ મલ્ટીપ્લેક્સમાં નહીં મળે કારણ કે OTT પ્લેટફોર્મ ઉપર છે. હાર્ડલી 20-25 મિનિટ્સની એક પાર્ટ છે, એટલે એટલો બધો સમય બી નહીં લે આપણો. પણ એક ભારતીય તરીકે ગર્વથી જો આપણે કહીએ છીએ તો એ જાણવું આપણા માટે એટલું જ અગત્યનું છે કે આઝાદી વખતે આપણા દેશે શું ભોગવ્યું હતું, કઈ લડતો આપી હતી, કેટલા પરિબળો કામ કર્યા હતા. અને આઈ એમ શ્યોર તમે એને થરલી જોશો તો એવરીબડી વિલ એન્જોય ઇટ, એ મારું એશ્યોરન્સ છે. પણ ખાલી આપણે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અને હેપી રિપબ્લિક ડે કહીને ફૂલ સ્ટોપ નહીં મૂકીએ. એ જાણવું બહુ જ અગત્યનું છે કે ઇન્ડિપેન્ડન્સ પાછળ શું થયું હતું એ વખતે, અને રિપબ્લિક ડે આપણું બંધારણ જ્યારે લખાયું હતું એની પાછળ કેવી રીતે નિર્ણયો લેવાયા હતા. એ આપણો અધિકાર છે જાણવું. Please go and watch Freedom at Midnight on Sony Live. It is a series on OTT platform. It's a humble request to one and all. Being a proud citizen, આપણે જોવું જ જોઈએ. Please go and watch.